Now question number 13. This is important question. 13 is also important. Is observed from the top of a 75-meter high lighthouse. From the sea level, the angles of depression of two ships are 30 degree and 45 degree. If one ship is exactly behind the other one on the same side of the lighthouse, find the distance between the two ships. Okay, so let's we understand the figure first. What AB represents lighthouse. બરાબર, જો અહીંયા એક લાઇટ હાઉસ છે. ફ્રોમ ધ ટોપ ઓફ ધ લાઇટ હાઉસ એટલે એનો મીનિંગ શું થયો? એ પાસે ઓબ્ઝર્વર છે ને આ જે છે એ શું છે? સી છે. પછી બે સીટ છે, એક સી જગ્યાએ છે ને એક બી જગ્યાએ. હવે તો અહીંથી ઓબ્ઝર્વર છે એ સીટ સી ને જોવે છે એટલે આ શું થઈ ગયું? લાઇન ઓફ સાઇટ. તો વેર ઇઝ હોરિઝોન્ટલ લાઇન? તો અહીંયા આપણે ડ્રો કરીએ હોરિઝોન્ટલ લાઇન. બરાબર, આ લાઇન ઓફ સાઇટ હોરિઝોન્ટલ લાઇન. ધ એંગલ ઓફ ડિપ્રેશન ઇઝ ફાઉન્ડ ટુ બી 45 ડિગ્રી. એટલે આટલો એંગલ કેટલો છે? 45 ડિગ્રી. પછી બીજું શીપ છે એ શીપ સી ની પાછળ જ છે. એન્ડ વોચિંગ ફ્રોમ ધ પોઈન્ટ એ ધ એંગલ ઓફ ડિપ્રેશન ઇઝ ફાઉન્ડ ટુ બી 30. અહીંથી આની સામે જોવામાં તો આ એડી શું બની ગયું? લાઇન ઓફ સાઇટ. હોરિઝોન્ટલ લાઇન તો છે જ, તો આ કેટલું થઈ ગયું? 30. ઓકે, તો હમણાં મેં શું કીધું હતું? આપણે એવી વાત કરી હતી કે જ્યારે એંગલ ઓફ ડિપ્રેશન આપેલા હોય એને શેમાં કન્વર્ટ કરવાના? પહેલા એંગલ ઓફ એલિવેશન. તો જો આ લાઇન છે અને આ લાઇન બે પેરેલલ, આ એની ટ્રાન્સવર્સલ. તો આમ z જેવો શેપ બની ગયો. જો આવો z જેવો શેપ બની ગયો તો આ 30 છે, તો આ કેટલો થઈ જશે? 30. પછી અહીંયા આવો z જેવો શેપ, તો આ 45, તો આ 45 ના 90. જ્યારે આવો ફિગર થતો હોય ને, હા, તો ત્યારે હું તમને એક ટ્રીક આપું. આ બધા એંગલને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દેવાનું. જો આ 90, આ 45, આ 30. બરાબર, 90 થી શરૂ કરીએ તો બધા ડિક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવી દેવાના એટલે આપણને બધા ઓટોમેટિક જેના જ્યાં મેજર છે ત્યાં પ્રોપર ગોઠવાઈ જશે. ઓકે, તો આ વાત થઈ ફિગરની. પણ આપણે તો ફાઇન્ડ શું કરવાનું છે? ડિસ્ટન્સ બિટવીન ટુ શિપ. હાઇટ ઓફ ધ લાઇટ હાઉસ ઇઝ ગિવન 75 મીટર. એ આપણને 75 મીટર આપ્યું છે. તો આપણે શું કરશું? પહેલા ટ્રાયેંગલ એબીસી ને સોલ્વ કરીએ. જો અહીં કમ્પ્લીટ સાઈડ આપી છે, આખી સાઈડ આપી એટલે xy કઈ સપોઝ કરવાની જરૂર છે નહીં. તો tan 45 75 upon BC, પણ tan 45 1 છે તો આ 75 થઈ જશે. હવે આટલો ટ્રાયેંગલ કન્સિડર કરો. એમાં tan 30 is equal to 75 upon BD. એટલે આપણને બિગર ટ્રાયેંગલ થી BD મળે, સ્મોલર ટ્રાયેંગલ થી BC મળે. BD માંથી BC માઈનસ કરી નાખે એટલે CD મળે. And CD is the distance between two ships. શું છે? two ships મળશે. તો પહેલા આપણે લખીએ AB. તો C અને D શું કીધું છે આપણને? પોઝિશન ઓફ શિપ્સ. ઓકે, બે અલગ અલગ શિપ હોય તો એસ લગાડો, નહીતર એક જ થાય. હવે આપણને કઈ આપેલું છે? તો કે કઈ નથી આપેલું. તો શું કરશું? ટ્રાયેંગલ ડિફાઇન કરશું. A B C. In triangle ABC, angle B is equal to 90 degree. Therefore, tan 45
is equal to AB upon BC. 1045 1 75 BC. Okay. પછી in triangle ABD angle B, therefore tan 30 degree AB upon BD. But tan 30 is equal to 1 upon root 3 75 BD. Therefore BD is equal to, અને આ બાજુ લઈ જાઓ, અને આ બાજુ લઈ જાઓ, 75 root 3 મીટર. ઓકે, હવે આપણે લખશું નાવ. હવે એટલે નાવ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? CD. કઈ રીતે મળશે? તો કે CD is equal to BD minus BC. BD minus BC. But BD is equal to 75 root 3 minus 75 is equal to, taking 75 common, root 3 minus 1 meter. This is CD. Okay. Thus, the distance between two ships is okay. Let's we try to understand again. AB is a lighthouse. C and D are two ships, one behind another. From the top of the lighthouse, the angle of depression of both the ships are found to be 45 and 30 and 45 degree. એટલે પહેલા આ શીપ જોવે છે, પછી આ શીપ જોવે છે. Okay. Now we are asked to find distance between two ships. Let AB lighthouse, C and D position of two ships. First consider triangle ABC. 1045 AB upon BC. 45 1 AB 75 BC as it is. So BC is equal to 75. Now consider entire triangle. In triangle ABD, angle B 90, tan 30 is equal to AB upon BD. Okay, 1 upon root 3, 75 upon BD. So BD is equal to 75 root 3. So BD is equal to 75 root 3. Now CD is equal to BD minus BC. Substitute the value 75. Okay, 75 root 3 minus 75. So CD is equal to, taking 75 common, so root 3 minus 1. Then write the statement with unit. The distance between two ships is 75 into bracket root 3 minus 1 meter. Okay. Okay, now question number 14. This question is very most important for 4 marks. Let's be read. Here you are given the figure, so I have drawn already the figure as well as details. I will explain. A 1.2 meter tall girl spots means find or sees a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meter from the ground. The angle of elevation of the balloon from the eyes of the girl at any instant, means at any position, is 60 degree. After some time, the angle of elevation reduces to 30 degree. Find the distance traveled by the balloon during the interval. Okay. જો અહીંયા એક ગર્લ છે કે જેની હાઈટ છે 1.2 મીટર છે, પછી એક બલૂન ને અહીંયા જોવે છે. ઓકે,
તો આપણી પાસે હોરિઝોન્ટલ રે નથી, આ રે ઓફ, તો આ કેટલું છે તો કે 60 ડિગ્રી. પછી બલૂન ઉડતા ઉડતા અહીંયા પહોંચી જાય છે, એક જ લાઈનમાં રહે છે. ઓકે, and then she finds the angle of elevation of this balloon to be 30 degree. એટલે આટલો એંગલ છે એ કેટલો છે 30 ડિગ્રી. હવે આ ગ્રાઉન્ડ છે, ઓકે, ને આ હાઈટ છે બલૂનની ત્યાંથી ગ્રાઉન્ડ થી, એ ટોટલ કેટલી છે 88.2 મીટર. આ 1.2 મીટરની હાઈટ છે ગર્લની. તો આ પણ કેટલું થશે, આપણે અહીંયા નેમ આપેલા છે, જો આ A, આ B, આ C, આ D, આ E, આ F ને આ G. આ GF છે એ 1.2 છે, તો DE પણ કેટલું થશે 1.2. આ આખું 88.2, એમાંથી 1.2 માઈનસ કરી નાખે તો આ કેટલું રહેશે 87. ઓકે, તો આ પણ કેટલું રહેશે 87. સમજાણું? હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, AC ફાઇન્ડ કરવાનું છે કે બલૂન છે એને કેટલું ડિસ્ટન્સ કવર કર્યું when the angle of elevation decrease from 60 to 30 degree. એટલે AC ફાઇન્ડ કરવું હોય તો આપણે શું ફાઇન્ડ કરવું પડે, પહેલા BD ફાઇન્ડ કરી નાખે. તો એના માટે બહુ સિમ્પલ છે, જો આટલો નાનો ટ્રાયેંગલ તમે સોલ્વ કરો એટલે તમને GB મળી જાય. પછી મોટો ટ્રાયેંગલ સોલ્વ કરશો એટલે GD મળી જશે. GD માંથી GB કાઢી નાખશો એટલે BD મળી જશે, ને BD હશે એટલું શું હશે AC. એટલે બહુ સિમ્પલ છે. એટલે CE માંથી DE માઈનસ કરો તો CD મળે, CD હોય એટલું શું હશે AB. ઓકે, પછી તમે 1 by 1 ટ્રાયેંગલ લઈ લો. તો ચાલો આપણે ફેર જે ફિગર છે એમાં આપણે થોડું નજર કરી લઈએ. હિયર GF is equal to 1.2 meter, which is height of the girl. A and C, two positions of balloon. GF is equal to DE is equal to 1.2 meter and CE is equal to 88.2 meter. હવે તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે, જો AB છે એટલું CD છે. It is believed that balloon is moving at a constant height. બરાબર, એ હાઈટ આપણે કોન્સ્ટન્ટ કન્સિડર કરી. સોરી, AB is equal to CD is equal to CE minus DE. 88.2 minus 1.2 is equal to 87 meter. ફાઇન. તો હવે આપણે 1 by 1 ટ્રાયેંગલ લઈએ. તો પહેલા આપણે લેશું ઇન ટ્રાયેંગલ ABG, angle B is equal to 90. Okay, therefore tan 60 is equal to AB upon GB. Tan 60 root 3, AB 87, GB આપણી પાસે નથી. So GB 87 upon root 3. આ અને મીટર મળી ગયું. કદાચ યુનિટ આઈ નો લખે તો ચાલે. પછી એવી રીતે બિગર ટ્રાયેંગલ થાય. ઇન ટ્રાયેંગલ CDG, angle D, therefore tan 30 CD upon GD. Okay, tan 30 1 upon root 3, CD 87, GD તો આપણી પાસે છે નહીં. So GD 87 અને આ સાઈડ લઈ લો root 3 મીટર. ઓકે, હવે તો આપણે શું ફાઇન્ડ કરશું, AC ફાઇન્ડ કરવાનું છે. તો AC છે એ કેના જેટલું છે, BD જેટલું. તો BD એટલે શું થશે, તો કે BD is equal to GD minus JB. GD હવે GD કેટલું છે 87
√3 માઇનસ GB એટલે 87 અંડર 87 છે એ કોમન લઈ લઈએ. આવું આપણે એકવાર સિમ્પ્લિફાઈ કરેલું. જો √3 into √3 3 3 minus 1 2. ओके मल्टीप्लाई करना है. 2 7 जा 14 कैरी 1 8 2 जा 16 and 170 अपॉन √3. तो मल्टीप्लाई करना है, रेशनलाइज करना है. जो 3 5 है 15 3 8 है. So what is the answer of AC? Therefore AC is equal to 58 √3 meter. Okay, thus the distance આપણને શું પૂછ્યું છે? Find the distance traveled by balloon. Thus the distance by the balloon is 58 into under √3 meter. Okay. તો જોઈ લો જે બરાબર, પછી સમજાવું ફરીવાર. Here a girl spots means a girl see a balloon moving at a constant height of 88.2 meter. The angle of elevation of the balloon at first position is 60 degree. After some time it decreases and becomes 30 degree. What is the distance traveled by the balloon? એવું કંઈક આપણને પૂછેલું છે. તો પહેલા ડિટેલ લખી નાખેલી છે આપણે કે GF શું છે? તો કે 1.2 મીટર હાઇટ ઓફ ધ ગર્લ. A and C two position of balloon. GF is equal to D is equal to 1.2 meter and CE છે full height, that is height of balloon from the ground is 88.2 meter. હવે AB આપણે શું જોઈએ છીએ? AB is equal to CD is equal to શું થશે? જો આ બે જે ડિસ્ટન્સ છે એ સરખા છે, પણ CD ની વેલ્યુ કેના જેટલી થાય? તો કે CE minus DE. 88.2 minus 1.2 એટલે 787 મીટર. પછી નાનો ટ્રાયેંગલ tan 60 AB upon GB. Okay, substitute the value. So GB is equal to 87 by √3. પછી bigger triangle CDG CDG tan 30 CD upon GB. Okay, 1 upon √3 87 upon GB. So GB is equal to √3 ને આ બાજુ લઈ જાઓ. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? AC which is equal to BD. પણ BD એટલે આપણને શું મળે? GD minus GB. Okay, 87 √3 minus 87 √3. 87 કોમન લઈ લો. બરાબર, 87 આપણે કોમન લઈ લેશું તો √3 minus 1 upon √3. √3 into √3 3 minus 1 2 upon √3. આ બેનું મલ્ટીપ્લાય કર્યું, ન કરો તોય ચાલશે. મલ્ટીપ્લાય upon √3, પાછું રેશનલાઇઝ કરવું. એટલે આ બે 174 into √3 upon 3 3 વડે આને ડિવાઈડ કરી નાખીએ. ઈ મોસ્ટ ઓફ કેસીસમાં ડિવાઈડ થઈ જ જશે. 58 √3. પછી સ્ટેટમેન્ટ લખાયું, the distance traveled by the balloon is 58 under √3 meter. Okay. Okay, now we are going to understand very most important questions which is related to time. Okay, first we read the question. A straight highway leads to the foot of a tower. એટલે એક હાઈવે છે એ ક્યાંથી પાસ થાય છે? તો કે ટાવરની બાજુમાંથી પાસ થાય. A man standing at the top of the tower observes a car at an angle of depression of 30 degree which is approaching the foot of the tower. એક માણસ છે એ કારને જોવે છે ટાવરની નજીક આવતા.
અને એંગલ ઓફ ડિપ્રેશન છે કેટલો જોવા મળે છે 30, which is approaching the foot of the tower with a uniform speed. 6 seconds later, 6 સેકન્ડ પછી, the angle of depression of the car is found to be 60 degree. Find the time taken by car to reach the foot of the tower from this point. Okay, તો અહીંયા આપણે પહેલા રફલી સમજી લઈએ. રફલી સમજવું હોય તો પહેલા જો આપણે ટાવર લીધો કે જેને આપણે AB કહેશું. કોઈ માણસ છે અહીંયા A પાસે છે, પહેલા એ કારને જોવે છે, આ B જગ્યાએ કાર છે, then this is the line of sight. લાઈન ઓફ સાઇટ થઈ ગયું. ઓબ્ઝર્વર A ની A પોઝિશનમાં છે, D કાર છે, તો આપણી પાસે લાઈન ઓફ સાઇટ છે પણ હોરિઝોન્ટલ લાઈન નથી, એટલે આપણે હોરિઝોન્ટલ લાઈન કરી નાખી ને એને આપણે કહી દીધું 30 ડિગ્રી. આ જે એંગલ છે એ 30. 6 સેકન્ડ પછી કાર ક્યાં પહોંચે છે? C પાસે. અગેન ઓબ્ઝર્વર સી ધ કાર, વળી પાછું કારની સામે જોવે છે, તો હવે આ શું બની ગયું? લાઈન ઓફ સાઇટ. આ શું છે? હોરિઝોન્ટલ રે. then angle of depression is found to be 60 degree. તો હવે આપણે આ લાઈન અને BD લાઈન એ પેરેલલ છે. પહેલા આપણે AD કન્સિડર કરીએ ટ્રાન્સવર્સલ, તો આમ Z જેવો શેપ બને તો આ 30 ડિગ્રી થઈ જશે. પાછો આમ Z જેવો શેપ બનાવે તો આ 60 ડિગ્રી થઈ જશે. ઓકે, તો કારને C થી B સુધી પહોંચતા, એટલે કે AB ટાવર છે, ટાવરના ફૂટ સુધી પહોંચતા C થી B સુધી કેટલો ટાઈમ લાગે? D થી C સુધી પહોંચવા 6 સેકન્ડ છે. ઓકે, તો C થી B સુધી પહોંચવા કેટલો ટાઈમ લાગે એ આપણે સમજશું. તો બહુ સિમ્પલ છે. પહેલા આપણે ડિસ્ટન્સ BC ફાઇન્ડ કરીએ, પછી BD ફાઇન્ડ કરીએ, BD માંથી BC માઈનસ કરી નાખીએ એટલે CD મળી જાય. પછી આપણે ટ્રાય રેશિયો મૂકીએ. ટાઈમ ટેકન ફોર ડિસ્ટન્સ CD 6 સેકન્ડ. So time for distance BC, how many? Isn't it simple? Very simple. Okay, let's we proceed. તો પેલું કામ આપણે શું કરશું? તો કે BC અને BD ફાઇન્ડ કરવાનું કામ કરશું. ઓકે, તો પહેલા આપણે લખશું ઇન ટ્રાયેંગલ ABC, angle B is equal to 90. Okay, therefore tan 60 is equal to AB upon BC. Therefore root 3 is equal to x. આ આપણે x સપોઝ કરી લીધું છે એટલે આપણને ઈઝી પડે. ઓલું AB લખો એની જગ્યાએ x હોય તો આપણને ઈઝી પડે. y સપોઝ કરો તોય ચાલે હો. તો BC એટલે એક ડિસ્ટન્સ આપણને BC મળી ગયું. BC કેટલું મળ્યું? x upon root 3. ઓકે, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી ફરી વખત આપણે લખશું ઇન ટ્રાયેંગલ ABD, એંગલ B is equal to 90 degree. ઓકે, હવે શું લેશું? તો કે tan 30 degree is equal to AB upon BD, but tan 30 is equal to 1 upon root 3. AB is equal to x, BD as it is. So BD is equal to, shifting root 3 to the right side, we would get root 3x. Okay, but we have to find CD. તો પહેલા આપણે CD ફાઇન્ડ કરી નાખીએ. તો CD શું થશે? તો હવે આપણે લખીએ નાઉ CD is equal to BD minus BC. તો BD કેટલું છે? તો કે root 3x minus x upon root 3. કોમન લઈને સિમ્પ્લિફાય કરો તોય ચાલે, મિત્ર ઈઝી છે. જો root 3x into root 3 એટલે શું થઈ જશે? 3x. 3x minus x એટલે શું થઈ જશે? 2x upon root 3. સમજાણું? બરાબર. આ આપણે LCM લીધો એટલે CD આપણને મળી ગયું
2x upon √3. બસ હવે સિમ્પલ છે. ટાઈમ ટેકન ફોર ડિસ્ટન્સ. કેટલું ડિસ્ટન્સ? આ CD ડિસ્ટન્સ માટે આપણને કેટલો ટાઈમ લાગ્યો? ડિસ્ટન્સ કેટલું છે? 2x upon √3 is equal to 6 second. Okay. Time taken for distance. Time taken for distance 2x upon √3 એટલે CD જેટલું. તો હવે આપણે અહીં લખીએ therefore time taken for distance. તો BC કેટલું છે? x upon √3. આ બેનું મલ્ટીપ્લાય કરીએ આપણે એટલે x upon into 6 પછી પાછું એની નીચે મૂકીએ આપણે. ઓકે, √3. જો આ √3 કેન્સલ, આ x પણ કેન્સલ, 2 3 જા is equal to 3 second. Okay, now we shall write the statement. Thus, find the time taken by the car to reach the tower. Okay, thus 3 સેકન્ડ થાય. D થી C સુધી પહોંચવા 6 સેકન્ડ, C થી D સુધી પહોંચવા ઓકે 3 સેકન્ડ. તો ફરી વખત આપણે રિવાઇઝ કરી લઈએ. જો આપણે શું કીધું છે? A straight highway leads to the foot of the tower. A man standing at the top of the tower observe a car at an angle of depression 30 which is approaching to the foot of the tower with a uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60. Find the time taken by car to reach the foot of the tower. એટલે AB ટાવર છે, C અને D ટુ પોઝિશન ઓફ કાર. પછી એક ટ્રાયેંગલ લઈ લીધો ABC, tan 60 AB upon BC. તો AB ની વેલ્યુ x, BC as it is, BC ફાઇન્ડ કરી લ્યો. એક ડિસ્ટન્સ મળી ગયું કે જે ડિસ્ટન્સ માટે આપણે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. પછી બીજો ટ્રાયેંગલ લીધો, ઇન ટ્રાયેંગલ ABD એંગલ B90. So tan 30 is equal to AB upon BD. Okay. Now substitute the value. Tan 30 is 1 upon √3. AB is equal to AX upon BD. BD ને આ બાજુ લઈ જાઓ. So BD is equal to √3x. Fine. Now we have to find CD first. So now CD is equal to BD minus BC. √3x minus x. હવે આ સિમ્પ્લિફાય સમજીએ. √3 into √3, 3x minus x, 2x upon √3. Very simple now. હવે time taken for distance 2x upon √3, that is CD, is equal to 6 seconds. Time taken for the distance x upon √3, how much? Okay. હવે આ બેને મલ્ટીપ્લાય આ કરને આ નીચે આવી જશે. √3 કેન્સલ, x કેન્સલ, 2 3 જા, so 3 seconds. So time taken by car to reach the tower is 3 seconds. Okay. Okay. Now next and last sum of the exercise. This is also very most important. The angles of elevation of the top of a tower from two points at a distance of 4 meter. કેટલા ડિસ્ટન્સ છે? 4 મીટર. એટલે આપણે અહીંયા લખવાનું છે 4 મીટર.
4 meter and 9 meter from the base of the tower and in the same straight line with it are complementary, prove that height of the tower is 6 meter. આ તો આપણા માટે ઈઝી થઈ ગયું. શું કરવાને તો આન્સર એ આપ્યો છે કે આપણે એવું પ્રૂવ કરવાનું છે કે ટાવરની હાઈટ છે એ 6 મીટર છે. ઓકે, the angle of elevation of the top of tower from two points at a distance of 4 meter and 9 meter from the base of tower and in the same straight line, એટલે એક જ લાઈન ઉપર છે એટલે કોલિનિયર છે, with its are complementary angle. એટલે જો સિમ્પલ આપણે વર્ડમાં કહીએ તો કાંઈક AB ટાવર છે. Points C and D are 2 points which are at a 4 meter and 9 meter from the tower. જો આ સમજો, પેલું પોઈન્ટ છે એ ટાવર થી 4 મીટર છે અને બીજું પોઈન્ટ છે એ ટાવર થી 9 મીટર છે. And from this point, angle of elevation of the top of the tower are complementary angles. Complementary એટલે જો આ 60 હોય તો આ 30 હોય, આ 45 હોય તો આ 45 હોય, બરાબર? એટલે એમનો સમ 90 હોય, પણ આપણને તો ખબર નથી એટલે આ થીટા તો આ 90 માઇનસ થીટા અને એંગલ ડી જો થીટા હોય તો એંગલ સી 90 માઇનસ થીટા, એ તમે ગમે તે લઈ શકો. ઓકે, તો આપણે પહેલા ફિગર ડ્રો કરી લીધો. તો એમાં AB ટાવર છે, C and D શું છે? પોઈન્ટ્સ ઓફ ઓબ્ઝર્વેશન છે. એંગલ ACB આપણે થીટા સપોઝ કર્યો છે તો ADB કેટલો મળે? 90 માઇનસ થીટા. સમ એક્ચ્યુઅલી ખૂબ જ ઈઝી છે, તો આપણે સમજી લઈએ વ્યવસ્થિત. તો પહેલા આપણે નાનો ટ્રાયેંગલ લઈએ, ગમે તે લ્યો, કાંઈ માથાકૂટ ન થાય. ઇન ટ્રાયેંગલ ABC angle B is equal to 90 degree. Therefore, tan theta is equal to AB upon BC. Therefore, tan theta is equal to AB upon 4. This is the first result. એવી જ રીતે પાછું આપણે લખીએ in triangle ABD angle B is equal to 90. Okay, therefore tan 90 minus theta is equal to AB upon BD. But tan 90 minus theta you know which is cot theta equal to AB આપણી પાસે છે નહીં, BD છે 9. This is the say result number second. Okay, તો હવે આપણે આગળ સિમ્પ્લિફાઈ કરી નાખીએ. આગળ આપણે સિમ્પ્લિફાઈ કરીએ તો બહુ ઈઝી છે. જો હવે taking 1 multiply by 2, ફર્સ્ટ રિઝલ્ટ છે અને સેકન્ડ વડે મલ્ટીપ્લાય કરનાર તો આપણને શું મળશે? tan theta multiply by cot theta, that is left side with left side and right side with right side. AB upon 4 into AB upon 9. But you know tan theta and cot theta are reciprocal of each other, so which gives value 1. Okay, and AB into AB, AB square. 4 9 are 36. Shifting this side, so 36 into 1, 36 AB square. Therefore, AB is equal to 6. Why only 6, not minus 6? Because height can never be negative. So we can write thus: the height of the tower is 6 meter. Proved. Thus, the height of the tower is 6 meter. Proved. કારણ કે આપણે પ્રૂવ કરવાનું હતું તો 6 મળી ગયું. ચાલો ફરી એકવાર સમજી લઈએ. AB is a tower, 2 points on the same straight line
Angle of elevation of the top of the tower are found to be complementary angle. These 2 points are at a distance 4 meter and 9 meter from the foot of the tower. Then prove that height of the tower is 6 meter. Okay. Let AB is equal to tower. C and D 2 points of observation. Angle ACB theta and angle ADB 90 minus theta. First, smaller triangle. In triangle ABC, angle B 90. So tan theta is equal to AB upon BC, that is opposite side upon adjacent side. Tan theta is equal to AB upon 4. Write as it is. Now, bigger triangle. In triangle ABD, angle B 90. Now, with respect to 90 minus theta, tan 90 minus theta AB upon BD. Tan 90 minus theta is cot theta AB upon BD value is 9. Okay. Now, multiplying first result with second, what do we get? We get tan theta into cot theta AB upon 4 AB upon 9. So 1 is equal to AB square upon 36. 4 9 36. AB into AB square. Shifting 36 to the left side. So AB square is equal to 36. So AB is equal to 6. Thus the height of the tower is 6 meter. Proof. Okay. So here we come to end of the chapter. Means exercise, not chapter. Because we have to see examples of the chapter. Okay.